નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 24 મે 2024 અને વાર શુક્રવારની કપાસ બજાર કેવી રહી શકે છે, એટલે કે તેનું પ્રિવ્યૂ કરવાના છીએ। બંને વાયદા બજારની માહિતી મેળવવાના છીએ અને કપાસના ભાવની સમરી પણ મેળવવાના છીએ। જેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે રોજબરોજ કપાસ અને જીરુને લગતું કન્ટેન્ટ તમારા માટે લાવતા રહીએ છીએ। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવથી વાત કરીએ તો કપાસના ભાવમાં સૌથી ઊંચા ભાવ વિજાપુરની અંદર 1580 રૂપિયા બોલાતો જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ ખેડૂત મિત્રો મોટાભાગના માર્કેટયાર્ડોમાં અત્યારે કપાસના ભાવ 1500ની નજીક છે અને ઘણા ખરા માર્કેટયાર્ડોમાં 1500 ક્રોસ પણ ભાવ કરી ચૂક્યા છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવમાં ઓલ ઓવર માર્કેટની વાત કરીએ તો 10 થી 15 રૂપિયા અને અમુક સેન્ટરોમાં 20 થી 25 રૂપિયાનો પણ ઘટાડો જોવા મળ્યો હતો। હવે ખેડૂત મિત્રો વાયદા બજાર તરફ વળીએ। સૌપ્રથમ એમાં પણ MCX વાયદાની વાત કરીએ તો 56,500 રૂપિયા મિત્રો હાલ ચાલી રહ્યો છે અને નાની મોટી તેજી ગઈકાલની સરખામણીમાં આજે જોવા મળવાની સંભાવના છે। અત્યારે +520 પોઈન્ટે ચાલતો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ ખેડૂત મિત્રો આપણો બીજા વાયદા બજાર એટલે કે ન્યુયોર્ક વાયદા બજારમાં વાત કરીએ તો જ્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે વાયદા બજાર ખુલી ગયો છે। અત્યારે ભારીકમ ઘટાડો જોવા મળી રહ્યો છે। ખુલતા વેત તેજી હતી, પરંતુ ખુલતાના 15 થી 20 મિનિટમાં જ ફરી એકવાર ઘટાડાનો દોર ચાલુ થઈ ગયેલો છે અને કરંટ પ્રાઇસ અત્યારે $81.38 ચાલી રહી છે। હવે ખેડૂત મિત્રો, આપણે ઓલ ઓવર ગુજરાતમાં જે કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલના બોલાતા હોય છે તે હું તમને જણાવી દઉં તો એવરેજ ભાવની વાત કરીએ તો 6,987 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે। સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 4,700 અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,825 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે। ઉપરાંત ખેડૂત મિત્રો કપાસના ભાવમાં પણ આજે ખાસ વાત એ જ કરવાની છે કે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને કપાસના ભાવ આમ ઓલ ઓવર જોવા જાઓ તો 1400 રૂપિયાથી શરૂ થાય છે અને 1485 સુધી ઘણા મોટાભાગના એટલે એપ્રોક્સિમેટ 90% માર્કેટયાર્ડોમાં એ જ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। હવે તમે જે માર્કેટની નજીક રહો છો જ્યાં કપાસના ભાવ કેટલા બોલાતા છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો। આપણી પાસે અહીં કદાચ 30 થી 35 જેટલા માર્કેટયાર્ડના ભાવ છે અને તેના પરથી આ એનાલિસિસ નીકળેલું છે। હવે આપણે કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં 14,100 બેલની આવક જોવા મળી છે, મહારાષ્ટ્રમાં 20,000 બેલની આવક જોવા મળી છે અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો 40,700 બેલની આવક જોવા મળી છે। આજે કપાસના ભાવની વાત કરીએ તો આજે પણ અમુક સેન્ટરોમાં 5-10નો વધારો ઘટાડો જોવા મળી શકે છે અને અમુક સેન્ટરોમાં નાનો મોટો ઘટાડો 100% થવાની સંભાવના છે। તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।